નમસ્કાર મિત્રો, આજે આપણે બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામે કમલેશભાઈના આ ખેતરમાં છીએ. રક્ષિત ખેતીમાં નેટ હાઉસમાં ટમેટાનો પાક પોતે કરેલો છે. ખૂબ જ હેલ્ધી કન્ડિશનમાં અત્યારે પાક છે. એટલે આપણે સાથે રાજકોટ વિભાગના બાગાયત ખાતાના સંયુક્ત બાગાયત નિયામક આર.એચ. લાગણી સાહેબ પણ ઉપસ્થિત છે. સાહેબ, આપણે પણ આવકારીએ છીએ અમારા જિલ્લામાં. તો ખેડૂત સાથે આ સંવાદમાં આપણે ખેડૂતથી શરૂઆત કરીએ અને સાહેબના પણ વ્યૂ જાણીએ કે ટમેટાનો પાક રક્ષિત ખેતી એટલે કે નેટ હાઉસમાં સફળતાપૂર્વક કરવા માટે શું શું આયામોનું આપણે ધ્યાન રાખવું પડે, કેવું ઉત્પાદન મળે, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ આ વિડીયોના માધ્યમથી જાણી શકે કે ટમેટાનો પાક પણ એક આશાસ્પદ પાક તરીકે નેટ હાઉસમાં આપણે કરી શકીએ છીએ. નમસ્કાર કમલેશભાઈ. નમસ્તે, સ્વાગત છે તમારું. બાગાયત વિભાગ અવારનવાર તમારા સહયોગમાં રહેતું હોય છે, માર્ગદર્શન આપ મેળવતા હો છો. હવે તમારા શબ્દોમાં તમારા નેટ હાઉસમાં આપણે ટમેટાનો પાક લીધો છે, તો એના વિશે તમે પ્રાથમિક માહિતી આપશો. આપણે ટમેટાના પાકમાં સાહસ કરીને પહેલી વખત વાવેતર કર્યું છે નેટ હાઉસમાં. મોટાભાગે કેવો પાક લેતા? મોટાભાગે ખીરા કાકડીનો પાક જ બધાય લેતા જ હોય છે. ટમેટાની કઈ જાત વાવી છે? ટમેટામાં આ સ્વાતિની P98, 99 એટલે એવડાને સેમ્પલ પ્લોટમાં છે અને એ નવી જાત વાવેલી છે. ટમેટામાં નેટ હાઉસ કે ગ્રીન હાઉસમાં અંદર વાવેતર કરે તો પોલિનેશનના પ્રશ્નો રહેતા હોય છે ખાસ કરીને. તો આમાં આ વેરાયટી તમારી સેલ્ફ પોલિનેટેડ છે? કઈ થોડીક સાહેબ સેલ્ફ પોલિનેટેડ છે અને તો પણ હું પોલિનેશન કરાવડાવું છું. બ્લોવરથી રોજ સવારે 8 વાગ્યે હવા લગાવીને પોલિનેશન કરાવ્યું છે. કેટલો સમય જેવા 2 મહિના ઉપર થયું? વધારે? આ બસ 2 મહિના જેવું થયું. સરસ. તો આ વખતે ટમેટાના ભાવ પણ સારા છે અને સાથોસાથ જો તમારે પોલિનેશનમાં એવું હોય તો મધમાખીની પણ ટ્રાય કરો. જો તમને સફળતા મળે તો ખેડૂતો માટે આ જે મહેનત છે રોજે રોજની એ ઘણી ઓછી થશે. એમાં ખાસ કરીને સ્ટિંગલેસ મધમાખી અને અમે તમે શાકભાજીની ખેતીથી ટેવાયેલા છો તો ટમેટાનું માર્કેટ પણ તમને ખૂબ સારું મળશે, કોઈ સવાલ નહીં. અને ખુલ્લા ખેતરમાં જ્યારે ટમેટા કરીએ ત્યારે આપણે 6 થી 7 મહિના સુધી પાક જનરલી ઊભો રહેતો હોય છે. જો તમે નેટ હાઉસમાં સફળ રીતે ખેતી કરશો તો 8 મહિના સુધી પણ એને 8-9 મહિના સુધી ખેંચાવી શકશો, આરામથી ચલાવી શકાય. અને જો 2 વખત તમને સારી સિઝનના ભાવ મળી જાય તો તમે કાકડી કરતા આમાં ખૂબ સફળ થશો એવી અમારી અપેક્ષા છે. ખાસ કરીને રોગ જીવાતમાં આ વિસ્તારમાં શું પ્રશ્નો રહે છે? રોગ જીવાતમાં તો ઓપનમાં તો ઘણા બધા પ્રશ્નો, સફેદ માખીના, થ્રિપ્સના, પછી અત્યારે હાલમાં તો ટમેટામાં બેક્ટેરિયલ બ્લાઇટનો મોટો ઉપદ્રવ છે અને બધાને ઓપનમાં ટમેટી બહુ ખરાબ હાલતમાં છે, પણ આ ટમેટીને કોઈ પ્રશ્ન આવ્યો નથી. ચોક્કસ. ખાસ કરીને જ્યારે ઓફ સિઝનમાં આવું તમારા પોકેટમાં હોય અને ટમેટાના ભાવ એકદમ ગગડી જાય ત્યારે જો તમે નાના મોટા પ્રોસેસિંગના સાધનો લઈ અને જો તમે એનું પ્રોસેસિંગ કરો તો આપણને જે 2 રૂપિયા અને 4 રૂપિયા કિલો ટમેટા જતા હોય માર્કેટમાં ઉતારવાની પણ મજૂરી ન મળે. એ સમયે તમે આની ટોમેટો પ્યુરી અથવા તો ટોમેટો સોસ બનાવી અને સ્ટોર કરીને રાખો તો તમને હજી આવકમાં વધારાની આવક મળી શકે એમ છે. તમે ખૂબ સફળ થાવો એવી અપેક્ષા રાખીએ છીએ અને જ્યાં જ્યાં તમારે ટેકનિકલ ગાઈડન્સની જરૂરિયાત હોય, સરકારી સહાય યોજનાઓની જરૂરિયાત હોય તો બાગાયત ખાતું ચોક્કસ તમને આમાં લાભ આપશે. પૂરેપૂરો સહકાર અમને બાગાયત ખાતા તરફથી મળે જ છે સાહેબ. ગમે ત્યારે વાળા સાહેબે ડાયરેક્ટ જ અમને કોઈ પણ સલાહની જરૂર હોય કે કોઈ માર્ગદર્શનની તો અમને ડાયરેક્ટ જ મળી જાય છે. તો મિત્રો, આ આપણે સાથે કમલેશભાઈ જોડાણા હતા. એમની સાથે આપણે હમણાં જ અશોકભાઈને ત્યાં વાત કરી. અશોકભાઈ પણ છે. અગત્યની વાત એટલા માટે છે કે આપ જોઈ શકો પાછળ નેટ હાઉસમાં ટમેટાની ખેતી છે, સાથે પ્લાસ્ટિક મલ્ચિંગ, ડ્રીપ ઇરિગેશન એટલે કે માઇક્રો ઇરિગેશન, તમામ હાઈટેક ટેકનોલોજીઓનો ઉપયોગ કરી અને આ પાક આપણી પાસે અત્યારે હેલ્ધી ઊભો છે. તમે જોઈ શકો છો ચોમાસું ભારે છે. આ ભારે ચોમાસામાં છેલ્લા પાછતરા વરસાદ ખૂબ થવાના લીધે ટમેટા જે ઓપન ફિલ્ડમાં એટલે કે ખુલ્લા ખેતરમાં થાય છે તેમાં ખૂબ જ રોગ જીવાતના ઉપદ્રવોના લીધે ઘણા બધા પાકો નિષ્ફળ થવાની પણ ફરિયાદો મળતી હોય છે. ત્યારે નેટ હાઉસમાં ચોમાસાનો આ પાક ઉભેલો આપ જોઈ શકો છો. ખૂબ સારું ફ્લાવરિંગ છે. નીચે ફ્રૂટ પ્રોડક્શન પણ સારું એવું ફ્રૂટ સેટિંગ જોવા મળે છે. એટલે નેટ હાઉસમાં શાકભાજીની ખેતી કેવી રીતે કરવી એ આનાથી જાણી શકાય. ખાસ અગત્યનું એટલા માટે કે બોટાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં નેટ હાઉસની